પેન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, સાથે મળે છે તમને ડાઉટ સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ. તો પેન્ટેડ જે છે તે પ્લે સ્ટોર ઉપર છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તમે લાઈવ લેક્ચર્સની અંદર સરને પોતાને અનમ્યુટ કરીને સવાલ પૂછી શકો તેવી વ્યવસ્થા ધરાવતી ચેનલ છે, તો તમને મજા આવશે. ઉપરાંત જો તમે ધોરણ 11-12 સાયન્સમાં અભ્યાસ કરવા માંગો છો ધોરણ 10 પછી, તો એક ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી એક ફોર્મ ભરી અને તમે સમત્વ એકેડમી વિશે માહિતી મેળવી શકો છો. ધોરણ 11-12 સાયન્સ અને જી મેન્સ તથા નીટની તૈયાર કરાવતી સંસ્થા. તમે અહીંયા રિઝલ્ટ જોઈ શકો છો. તો કઈ રીતે આયોજનબદ્ધ તૈયારી થઈ શકે તેના માટે તમે જોઈ શકો છો કે કઈ રીતે તૈયારી કરવી હોય તો એનો રોડમેપ, તેનું આયોજન જે છે તે તમને પ્રાપ્ત થશે. તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, ત્યાંથી તમે ફોર્મ ભરી અને સમત્વ તમારો સંપર્ક કરી શકે તે રીતે ડાઉનલોડ કરી શકો છો PDF. આપણે આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. જોડકા પછી આવે છે ખાલી જગ્યાઓ. તમને વિકલ્પો આપ્યા હશે અને તમારે તેમાંથી જવાબ લખવાનો છે. મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે લેખક જાણીતા સ્ટોરમાં ગયા હતા, બરાબર. તો આ ખાસ મહત્વનું, ત્યાં ગયા હતા કારણ કે તે છત્રી લેવા માંગતા હતા. તો છત્રીમાંથી કાળુને ખાલી જગ્યાની મોટાઈ જોઈને પોતાનો વિચાર બાલિશ લાગવા માંડ્યા. તો જે ભૂખથી એ ભૂંડી ભીખ, માનવીની ભવાઈનો જે પાઠ છે તેમાંથી તો સુંદરજી શેઠ જે છે તે સાચો જવાબ આવશે. પછી છે નર્મદા અને ડાંગના જંગલના પ્રવાસ વિશે લેખકને પત્ર કોણે લખ્યો હતો? તો એમના બાપુજીને પત્ર લખે છે. મહેન્દ્રસિંહ પરમાર દ્વારા જે રખડુનો કાગળ છે તેમાંથી લેવાયેલી ડાંગ વનો અને જે કૃતિ છે તેમાંથી પૂછાયેલો પ્રશ્ન. આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી, તો એની જે ચાલ હતી એનો પ્રકાર હતો રેવાળ. તો રેવાળ જે છે તે આપણે ભણ્યા હતા ઘોડાની સ્વામી ભક્તિમાંથી. આપણે આગળ વધીએ પછીના પ્રશ્ન તરફ. 4 જોડકા પછી 4 ખાલી જગ્યા, અને એમાં જોઈએ તો અંકિત અને નંદાના પુત્રનું નામ શું હતું? તો અંકિત અને નંદાના પુત્રનું નામ હતું યશ. શું હતું? યશ હતું. આપણે રેસના ઘોડાની અંદર જ્યારે અંકિતના લગ્ન નંદા સાથે થઈ જાય છે, નીનાબેનનો પુત્ર મોટો થાય છે અને તેના પુત્રનું નામ યશ અને પુત્રીનું નામ ફોરમ રાખવામાં આવે છે. પછીનો પ્રશ્ન જોઈએ. ડુંગર તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી. પાઠનું નામ ગતિભંગ. અને ગતિભંગમાં જ્યારે ડુંગર તેની પત્ની જે છે તેની નજર જે છે એના હૈયામાં એની બબલીની પગલીઓ જડાઈ ગઈ હોય છે, અને તેની અંદર એની પત્નીની સ્થિતિ જોઈ અને ગગન ઉપર સ્થિર કરે છે નજર. ત્યારે એની પત્ની ફરીથી એને કહે છે કે હવે ચાલો ચાલો, હેન્ડો મોડું થઈ જશે. તો આ એ લઘુકથામાંથી પૂછાયેલો પ્રશ્ન. ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. તો મનની જો સ્વસ્થતા હશે, મન અસ્વચ્છ હશે તો એનો પ્રભાવ તન ઉપર પડશે, શરીર ઉપર પડશે. તો અહીંયા મન આવશે. ખાલી જગ્યાની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. તો અહીંયા આવશે વીજળી. વીજળીની કરામતથી એક દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. જન્મોત્સવ પાઠની અંદર 2 પરિસ્થિતિઓનું એક પેરેલલ નિર્માણ થાય છે, જ્યાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને આવેલો પુત્ર એ કૃષ્ણ જન્મોત્સવનું કરામતી દ્રશ્ય આખું ઊભું કરે છે. બીજી તરફ કાંજીના ઘરે જન્મ થતો હોય છે. આપણે પહોંચ્યા છીએ ખાલી જગ્યામાં, જ્યાં તમને વિકલ્પો તો આપ્યા જ હશે, તમારે ખાલી જગ્યા વાંચવાની છે. નીનાબેને તેમના પતિ પાસે ભેટમાં શું માંગ્યું હતું? તો ખાલી જગ્યા માંગ્યું. તો તમને એક વાક્યમાં પૂછી શકે અને ખાલી જગ્યામાં પણ આ સવાલ પૂછી શકે. તો અહીંયા સાચો જવાબ આવે શૈશવ, એટલે કે બાળપણ તેમણે પોતાના દીકરા અંકિતનું માંગ્યું હતું. તો આ થયો જવાબ. નરેન ભૂલી ગયા પછીમાંથી પૂછાયેલો પ્રશ્ન. શેની તાલીમ મેળવી હતી? ખાલી જગ્યાની તાલીમ મેળવી હતી, એમ એક વાક્યમાં અને આ ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય. તો વન સંરક્ષણ એટલે કે ફોરેસ્ટર ઓફિસરની તાલીમ મેળવી હતી. પછી છે કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને ગણે છે. તો આ તો શીર્ષક જ છે ચેપ્ટરનું. પછી છે ઉપરવાસમાં શેત્રુંજી નદી, એટલે ઘોડાની સ્વામી ભક્તિનું દ્રશ્ય, અને ત્યાં નદી જે હતી તે શેત્રુંજી નદીની વાત કરવામાં આવી છે. ગોહિલવાડ પંથકની નદી શેત્રુંજી, અને ત્યાં જે ઘોડી જે છે એ પોતાના માલિકને બચાવે છે તેની આખી વાત કરવામાં આવી હતી. તો વિકલ્પો જે છે તેમાં વિકલ્પોના આધારે ખાલી જગ્યાની પસંદગી કરી છે. તો અહીંયા ખાલી જગ્યા માણસને જોઈને જુનૂનથી પ્રતિકાર કરે છે. તો કોણ પ્રકાર કરે માણસને જોઈને જુનૂનથી? તો રીંછ જે છે તે પ્રતિકાર કરે છે. પ્રાણીઓની વાત અવનવી હોય છે. આપણે એકાંકીમાં સમજાતા કે મનીષા જે છે એ રીંછથી એક સુરતી કુટુંબને બચાવે. પ્રાણીઓની વાત મેં કીધું એ રીતે અલગ અલગ હોય છે. તો અહીંયા રીંછ છે એ પ્રતિકાર કરે. હાથીને માણસ જોઈને વહાલ આવે. તો આ બધી પ્રાણીઓની વાતો છે. અને બીજો પ્રશ્ન જે છે એમાં ખાલી જગ્યામાંથી ઉતરેલ પેસેન્જરો લઈને બસ ઉપડી ચૂકી હતી. તો અહીંયા જવાબ જે છે તે જનતા એક્સપ્રેસ આવે છે. કયો આવે છે? જનતા એક્સપ્રેસ. પછી જે છે મનુષ્ય દેહ ખાલી જગ્યા જેવો હોય છે. તો કોના જેવો હોય છે મનુષ્ય દેહ? છાશ જેવો
હોય છે. તો આ પણ એક ખાસ મહત્વનો પ્રશ્ન. અને પછી જે આવે છે તે સાંકડી અને નિર્જીણ ખીણોમાં. જુઓ, જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલા હિમાલયના પ્રવાસની વાતમાંથી ખીણ જવાબ જે અહીંયા આવે છે. તો આવી રીતે તમે ખાલી જગ્યાના જવાબ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. યોગ્ય વાંચન હોય તો આવા સવાલો બહુ આસાન બની જતા હોય છે. ગદ્ય વિભાગની પેન્ટેડ એપ્લિકેશન જો હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ અને તમારા દરેક પ્રકારના ડાઉટનું સોલ્યુશન. લાઈવ લેક્ચર્સ દરમિયાન પોતાને અનમ્યુટ કરીને તમે જવાબ પણ પૂછી શકો છો સરને. તો આજે જ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન. વાત કરીએ સમત્વની તો ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, ત્યાંથી એક ફોર્મ ભરશો. અને જો તમે આગળ 11-12 સાયન્સમાં જવાનું વિચારો છો અને જી અને નીટ જેવી એક્ઝામની પ્રિપરેશન કરીને તમે ડૉક્ટરને એન્જિનિયર લાઇનમાં પોતાનું સપનું સાકાર કરવાનું ઈચ્છો છો, તો તમારે એક PDF પ્રાપ્ત થશે સમત્વની, અને સમત્વ તમારો સંપર્ક કરશે. તમારે ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ ભરવાનું છે, તો ફોર્મ ભરી સંપૂર્ણ માહિતી મેળવો. પછી હવે જે છે એક ખાલી જગ્યામાં વધારો થયો છે. પહેલાં 3 આવતી હતી, હવે 4 આવે છે. અને અહીંયા જુઓ બ વિભાગ, અને તેમાં તમારે વિકલ્પોમાંથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતની બાળ વાર્તાના પુસ્તકો કોને ભેટમાં મળ્યા? તો અહીંયા જે પાત્રો જે છે યાદ કરો. સંજય તો પિતા હતા, સૌરભ એ નટુ કાકાનો દીકરો હતો, અને અંકિત જે છે તેને નીનાબહેન પુસ્તક આપે છે. તો રેસના ઘોડામાંથી લેવાયેલું આ ખાલી જગ્યા છે. દેવજી અને કાનજી નવજાત બાળકને ખાલી જગ્યા પાસે લઈ ગયા. યાદ કરો, જન્મોત્સવ. સુરેશ જોશીની ખ્યાતનામ વાર્તા, 2 તરફ 2 ઘટનાઓને અને અંતે સંકલન પામી અને પૂર્ણ થતી વાર્તા કે જે અંતે આપણને હલબલાવી નાખે છે. તો યાદ કરો, કોણ નવજાત બાળકના ટાંટિયા વટી નાખવામાં એક્સપર્ટ હતું? નિક્ષણાંત વ્યક્તિ એટલે વેલજી ડોસો. તો અહીંયા જે જવાબ આવશે તે વેલજી ડોસો આવશે. ગંદકીથી ખલેલ પામનાર સંત, ફરીથી વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શનમાંથી પૂછાયેલો પ્રશ્ન, અને એટલે અહીંયા તમારે જે જવાબ જે આપવાનો છે તે સ્વામી વિવેકાનંદ આવશે. તો નિબંધની અંદર તેમનો ઉલ્લેખ છે, અને તેઓ ગંદકીથી બહુ ચીડાયેલા હતા, ખલેલ પામતા હતા. ડુંગર અને તેની પત્ની ખાલિયા સ્ટેશને ગાડી પકડવા જઈ રહ્યા હતા. યાદ કરો, ડુંગર અને તેની પત્ની આનંદપુર આવે કે રાજપુર આવે? મને કોમેન્ટમાં જણાવો અને આપણે એનો જવાબ લખીશું. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.